સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પદાધિકારીઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। રાજ્યભરમાંથી નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા કરી। 3 મે સુધી ચાલશે પદાધિકારીઓ માટે સેન્સની પ્રક્રિયા। તમામ હોદ્દા પર 3 નામોની પેનલ બનાવાશે। ગાંધીનગર જિલ્લા પંચાયત કલોલ દહેગામમાં પણ પ્રક્રિયા શરૂ કરાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। સ્વાભાવિક છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। એની સેન્સ પ્રક્રિયા આખા રાજ્યમાં આજથી પ્રારંભ થયો છે। એવી જ રીતે એ પ્રક્રિયા અંતર્ગત નિરીક્ષકો દ્વારા ગાંધીનગરની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એના માટેની ચેન પ્રક્રિયાનો અત્યારે ચાલી રહી છે। આપણી સાથે મોહનભાઈ કુંડારિયા છે। મોહનભાઈ કુંડારિયા નિરીક્ષક તરીકે અહીંયા આવ્યા છે। મોહનભાઈ, આ ચેન પ્રક્રિયા જે છે એમાં શું ધ્યાન રાખવામાં આવશે ને કેવી રીતે કરવામાં આવશે? ખાસ કરીને પ્રદેશની ગાઈડલાઈન મુજબ જે અત્યારે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ગાંધીનગર જિલ્લામાં, ગાંધીનગર જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, આ બધાને સાંભળીને જે કાંઈ નામો આવશે એની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલવામાં આવશે। પ્રદેશ પછી આ આખરી નિર્ણય લે એ બધાને શિરોમાન્ય હોય છે। અમારી સાથે અમારા સોમનાથના પૂર્વ પ્રમુખ અને હાલના ઓબીસીના પ્રમુખ ગુજરાત પ્રદેશના માનસીભાઈ, પછી આદ્યાશક્તિબેન અમારા જૂનાગઢના પૂર્વ મેયર, અને હું મોહન કુંડારિયા, અમારા 3ની પેનલ આ લોકોને સાંભળવા આવી છે અને પ્રદેશની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરીને પ્રદેશમાં મોકલવામાં આવશે। ખાસ કરીને જોવા જઈએ તો 1, 2 અને 3 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે। તો ગાંધીનગરની વાત છે તો કેવી રીતે કયા તબક્કામાં લેવામાં આવશે ને અત્યારે શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે? અત્યારે અમે પહેલાં જે સંગઠનની દ્રષ્ટિએ જે પહેલો તાલુકો નગરપાલિકા આવતી ત્યાંથી શરૂ કરી જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે। આજે કેટલા લોકોને ક્યાં બોલાયા છે? બધાને બોલાવ્યા છે। બધાને જેટલા લોકોને એક નગરપાલિકા વારાફરતી લેતા જશું, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધાને જ્યાં સુધી કાર્યવાહી અમારી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી શરૂ રહેશે। મોહનભાઈ, સામાન્ય રીતે સામાન્ય લોકોને પણ ખબર પડે એટલા માટે પૂછું છું કે જે મેયરનું પદ હોય છે કે સ્ટેન્ડિંગ ચેરમેન હોય છે કે નગરપાલિકામાં હોય છે તો એમાં કેટલા નામોની પેનલ સામાન્ય રીતે પેનલમાં બનતી હોય છે? એ તો કાયમી હંમેશા ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે 3ની પેનલ, અને જે દાવેદારો બધાના નામ પ્રદેશ લગી મોકલવામાં આવતા હોય છે એમાં આખરી નિર્ણય પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ લેતી હોય છે। ચોક્કસ મોહનભાઈ, તમારો આભાર। ખાસ કરીને જોવા જઈએ તો બેન, આ વખતે મહિલાઓના પરિપ્રેક્ષમાં પણ ઘણી બધી મહાનગરપાલિકાઓ હોય, મહિલાઓને પ્રથમ મેયર બનવાનો અથવા એ બનવાનો પણ એક તક મળવાની છે, ત્યારે બહેનો માટે પાર્ટી કઈ ધારાધોરણોનું ધ્યાનમાં રાખશે? ભારતીય જનતા પાર્ટીમાં હર હંમેશા બહેનોને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે। આપને ધ્યાનમાં હશે જ કે બહેનો માટે પણ અનેક યોજનાઓ માનનીય શ્રી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં આપણે જોઈ છે। આનંદીબેન કે જેમણે ખૂબ જ સારું એક શિષ્યત્વ નેતૃત્વ પણ કર્યું હતું, આજે બહેનોને પણ તક મળે, બહેનો આગળ વધે અને બહેનો પોતામાં પડેલી એબિલિટીને પ્રૂવ કરી શકે એ માટે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ પ્રયત્ન કરી અને બહેનોને પણ સ્થાન યોગ્ય મળે એવી કવાયતમાં રહેશે। ચોક્કસ બેન, આભાર। જે પ્રકારની સેન્સ પ્રક્રિયા છે એ સેન્સ પ્રક્રિયા બાદ ક્યાંક સીધી રીતે જો જોવા જઈએ તો એવું ચોક્કસ કહી શકાય કે આ પ્રક્રિયા પછી દરેક શૈક્ષિક જે સંસ્થાઓ છે એમાં લાયક હોદ્દેદારો સીધી રીતે નિમાય એ દિશામાં ભાજપ આગળ વધી રહ્યું છે। કેમેરામેન તુષાર સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।